કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને જે અમદાવાદમાં યોજાઈ રહ્યું છે અને જેને લઈ આ મહત્વના સમાચાર દેશમાં ખોવાયેલી રાજકીય જમીન મેળવવા કોંગ્રેસનો આ મહત્વનો દિવસ છે। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સરદાર સ્મારકના પ્રાંગણમાં આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક સીડબ્લ્યુસીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી હાજર રહેશે। રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી 170 નેતાઓ સીડબ્લ્યુસીમાં હાજરી આપશે। સીડબ્લ્યુસીમાં સભ્ય સહિત કોંગ્રેસના અલગ અલગ વિભાગના ચેરમેન હાજર રહેશે। રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ થનારા પ્રસ્તાવ પર સીડબ્લ્યુસીમાં ચર્ચા થશે। સીડબ્લ્યુસીમાં મંજૂર કર્યા બાદ હવે અધિવેશનમાં ઠરાવો રજૂ કરાશે। સીડબ્લ્યુસીમાં દેશ અને ગુજરાતમાં સત્તા હાંસલ કરવાની જે રણનીતિ છે તે રણનીતિ ઘડાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, સીડબ્લ્યુસીની બેઠક અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। કોંગ્રેસને ફરી બેઠક કરવા માટે આજે મહત્વના દિવસો બે ગણી શકાય રાષ્ટ્રીય અધિવેશનના। હાલ અત્યારે કોણ કોણ ઉપસ્થિત? પૃથા, ખાસ કરીને સાબરમતીના તટે કોંગ્રેસનું આ 2 દિવસનું જે ઐતિહાસિક જે અધિવેશન છે તે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે અત્યારે અમે લોકો અમદાવાદ એરપોર્ટ પર છે અને ટૂંક જ સમયમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી છે તે અહીં આગળ આવી પહોંચશે। આ સિવાય અનેક જે નેતાઓ છે તે પણ અહીં આગળ આવશે। અત્યારે આપ જોઈ રહ્યા છો ગુજરાતના જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહભાઈ તે પણ અહીં આગળ આવી ગયા છે। ખાસ કરીને 2 ચાર્ટર પ્લેનમાં આ જે પરિવાર છે તે અહીં આગળ આવવાના છે અને સીડબ્લ્યુસીની જે બેઠક છે તે આજે સરદાર સ્મારકે યોજાવાની છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કારણ કે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીં આગળ ઉપસ્થિત છે। સર, 2 દિવસનું આ અધિવેશન યોજાવાના છે, કયા કયા મુદ્દા મહત્વના રહેશે? रोलिंग पहले हिंदी में दे देता हूँ, फिर गुजराती में बात करेंगे। मैं धन्यवाद करता हूँ हमारे कांग्रेस आला कमान का। सरदार वल्लभ भाई पटेल जो कि पहले गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष थे, सबसे लंबे अरसे तक 25 साल तक गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रहे। उनका 150th बर्थ एनिवर्सरी 150वीं जन्म जयंती के मौके पर बहुत सालों के बाद कांग्रेस का एआईसीसी का बैठक गुजरात में होने जा रहा है। कांग्रेस पार्टी आज़ादी के वक्त दल के ऊपर देश का हित मान के लड़ी और उस वक्त पे कांग्रेस पार्टी ही सही मायने में एआईसीसी की बैठक में तय करके आगे बढ़ी थी कि पूर्ण स्वराज लेके ही रहेंगे। जब जब एआईसीसी की बैठक मिलती है, देश के लिए नई दिशा दृष्टि, सेवा की भावना, आगे का रोड मैप वो इसी एआईसीसी सेशन में हम तय करते हैं। आज हमारी कांग्रेस वर्किंग कमेटी की बैठक, जहां सरदार साहब ने निजी उपयोग किए हैं ऐसी चीज़ें, घड़ी, चश्मे, चप्पल, कुर्ता, कुर्सी ये रखे हैं, ऐसे सरदार स्मारक में हमारी सीडब्ल्यूसी की बैठक होगी। ये माना जाता है हमारे शास्त्रों में भी कि महान हस्ती जो हुई है उनकी चीज़ों का, उनका आत्मा का एक ऑरा रहता है। तो वहाँ बैठ के हम आज हमारी सीडब्ल्यूसी की बैठक होगी और कल एआईसीसी का सेशन होगा। आपके साथ उनके रेजोल्यूशन को साझा करेंगे। सेवा की साधना के साथ कांग्रेस पार्टी आगे बढ़ेगी। गुजरात में भी इतने सालों से भले ही स्टेट में हम पावर में नहीं आ पाए, कुछ वक्त લોકસભા में 2000 જી રાજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, સરદાર સ્મારકના પ્રાંગણમાં સીડબ્લ્યુસીની બેઠક મળશે, કોણ કોણ હાલ અત્યારે ઉપસ્થિત છે? ટૂંક સમયમાં આ બેઠક હમણાં યોજવામાં આવશે, કયા કયા મુદ્દે ચર્ચા? જો 11 વાગ્યાનો સમય આપ્યો છે, 11 થી 11:30ની વચ્ચે સીડબ્લ્યુસીની બેઠક શરૂ થશે। એક્સટેન્ડેડ સીડબ્લ્યુસી છે એટલે સીડબ્લ્યુસીના મેમ્બર ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, વિપક્ષના નેતા અને કેટલાક આજીવન આમંત્રિત કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે દેશના, એ તમામ આ
સીડબ્લ્યુસીની બેઠકમાં હાજર રહેવાના છે. આંકડા ઉપર નજર કરીએ તો લગભગ 170 કરતાં વધારે નેતાઓ કોંગ્રેસના આ બેઠકની અંદર હાજર રહેવાના છે અને આજની આ બેઠક કોંગ્રેસના રાજકીય ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 30 વર્ષથી અહીંયા ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં નથી. દેશની અંદર પણ ઘણા સમયથી કોંગ્રેસ સત્તામાં નથી. એટલે પોતાની જે ખોવાયેલી રાજકીય જમીન છે એ પરત મેળવવાનો પ્રયાસ પણ અહીંયા કોંગ્રેસ કરશે અને એના માટે થઈ અને મહત્વપૂર્ણ ચર્ચા સીડબ્લ્યુસીની બેઠકમાં કરવાના છે. રઘુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાત કરીએ. રઘુભાઈ, આજનો દિવસ કોંગ્રેસ માટે, ગુજરાત કોંગ્રેસ હોય કે દેશની કોંગ્રેસ હોય, કેટલો મહત્વપૂર્ણ? આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. 64 વર્ષ પછી ગુજરાતમાં અધિવેશન મળી રહ્યું છે. સાથે આમાં ગુજરાતની કોંગ્રેસ અને દેશની કોંગ્રેસની દિશા નક્કી થવાની છે. ખૂબ મંથન અને ચિંતન પછી 2027 અને દેશની જે ચૂંટણીઓ આવી રહી છે એના માટેનું પ્લાનિંગ પણ આમાંથી થવાનું છે. જે રીતે કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે, યુવાનોના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, એની ચિંતા કરવામાં આવશે અને કઈ રીતે આગળના પ્રોગ્રામો લઈ અને પ્રજા વચ્ચે જવું એ કોંગ્રેસ આમાંથી નક્કી કરવાની છે. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ વાત કરવા માટે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીડબ્લ્યુસીની બેઠક થોડી વારની અંદર શરૂ થવાની છે. સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે આજની બેઠકમાં પ્રિયંકા ગાંધી એ હાજર નથી રહેવાના. સીડબ્લ્યુસીના મેમ્બર છે, રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ છે, પરંતુ અમુક કારણોસર પ્રિયંકા ગાંધી આજે હાજર નહીં રહે. તે આવતીકાલે આવે એ પ્રકારેની માહિતી સામે આવી રહી છે. બાકીના જેટલા પણ નેતા છે એ પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે હોય, કેસી વેણુગોપાલ હોય સહિતના જે મહાસચિવ છે એ તમામ લોકો હાજર રહેવાના છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર.